મોટું ઝાડ હોય, તોતિંગ ઝાડ હોય, અક્કડ ઉભું રહે. ગમે તેવું વાવાઝોડું આવે તો એના સામે ઝીંક ઝીલે, પણ જે દિવસે વાવાઝોડું એને ઉઠલાવે ત્યારે મૂળ સ્વતું એ ઉથલી પડે. જયારે દાબ છે, દાબડો ઘાસ એક જાતનો હોય છે, તે આવે પવન ગમે તેટલો તો નમી જાય, અને જાય એટલે પાછો ઉભો થઈ જાય. તો તારી વીણાના તાર તું એટલા તાણી ન રાખ કે તૂટીએ જાય, પણ સાથે સાથે તારી વીણાના તાર તું એટલા ઢીલા ન મૂક કે જેથી વાગે નહીં. તમે વિધાનસભામાં કે લોકસભામાં ગમે તેમ વર્તન કરો. દોસ્તો, 4 દિવસ પહેલાનો બનાવ છે. કીથ ચાર્મર, બ્રિટિશ વડાપ્રધાન, એ વિરોધ પક્ષના એક સભ્યને જવાબ આપતા આપતા ઉશ્કેરાઈ ગયા, અને એમણે એના સામે આંગળી કરીને વડાપ્રધાનને અશોભનીય કહી શકાય એવા શબ્દોમાં એને જવાબ આપ્યો. અને ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટના સ્પીકરને એવી સત્તા છે નિયમ 49 હેઠળ કે કોઈ પણ એમપીને જો ગૃહમાં એના થકી વાતાવરણ ડોળાય છે એવું લાગે તો એને ગૃહ બહાર મોકલી શકે, અને એમપીમાં વડાપ્રધાન પણ આવી જાય. તો અત્યંત સૌજન્યભરી ભાષામાં સ્પીકરે વડાપ્રધાનને કહ્યું, આ તમને શોભાસ્પદ નથી, અને પાર્લામેન્ટ જે આપણી છે એની ગરિમાને પણ શોભાસ્પદ નથી. એન્ડ ધેરફોર, અને એટલે આઈ એમ આસ્કિંગ ધી માર્શલ્સ ટુ એસ્કોર્ટ યુ આઉટ. હું તમને બહાર કાઢી મૂકું છું નહીં. જો શબ્દોની રમત જુઓ. હું માર્શલને કહું છું તમને જાળવીને બહાર લઈ જાય.